વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ આપણો વિષય છે ગણિત. આપણે પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયો એની અંદર આપણે ત્રિકોણમિતીય વિધેયના મૂલ્ય છે એના માટેના આપણે સૂત્ર જોયા. એક સૂત્ર જોયું, બે વાસ્તવિક સંખ્યાઓના સરવાળા માટેનું સૂત્ર, બાદબાકી માટેનું સૂત્ર, 2x માટેનું સૂત્ર. આજે આપણે 3x માટેના સૂત્ર જોઈશું. તો સૌ પ્રથમ આપણે cos 3x નું સૂત્ર મેળવીએ. તો આ સૂત્ર છે એ કેવી રીતે મેળવવું? તો 3x ના ભાગ કરી નાખી તો 2x + 1, 2x + x. હવે અહીંયા બે વાસ્તવિક સંખ્યાનો સરવાળો લઈ તો આ સૂત્ર પ્રમાણે કોસના પદ મૂકી શકીએ આપણે. તો અહીંયા આવી જાય cos 2x * cos x પ્લસ છે તો માઇનસ sin 2x * sin x. આપણે 3x જે વાસ્તવિક સંખ્યા આપી છે એમાંથી આપણે x સંખ્યાની અંદર ત્રિકોણમિતીય વિધેયોને લખવાના છે. તો હજી અહીંયા 2x આવે છે. તો 2x માટે કોસનું સૂત્ર લખીએ આપણે. તો એમાં 4 સૂત્રો હતા. હવે આનું જે cos 3x નું જે સૂત્ર છે એ સૂત્રની અંદર બધા cos વિધેય આવે એવા પદ લઈ આવ્યા છે. તો cos 2x નું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ કે 2 cos square x - 1 * cos x અને માઇનસ sin 2x નું સૂત્ર આપણે લખી તો 2 sin x * cos x * શું આવશે? sin x. હવે આપણે જો આનું સાદુરૂપ આપીએ તો આના બરાબર cos x વડે ગુણી તો આ 2 cos x - cos x માઇનસ, હવે જો આનો ગુણાકાર કરી તો પહેલાં 2 લખી પછી cos x લખી અને sin x ગુણ્યા sin x એટલે આપણે લખી sin square x. બધાય પદ આપણે કોસમાં લઈ આવ્યા છે. તો આ sin square x ને આપણે cos square માં ફેરવી તો આના બરાબર આપણે આમ લખી શકીએ કે 2 cos x - cos x માઇનસ 2 cos x અને sin square x ની જગ્યાએ આપણે આમ લખી શકીએ કે 1 - cos square x. હજી આનું સાદુરૂપ આપી તો 2 cos x - cos x માઇનસ 2 cos x માઇનસ માઇનસ પ્લસ 2 cos x. હવે જો સરવાળો કરી તો આપણી પાસે આ સૂત્ર આવશે 4 cos x -2 cos x ને માઇનસ cos x એટલે -3 cos x. તો આ રીતે આપણને cos 3x નું સૂત્ર મળે છે. તો cos 3x બરાબર 4 cos x -3 cos x. તો આ રીતે આપણને cos 3x માટેનું સૂત્ર મળે છે. એટલે આપણી પાસે આજનું નવું સૂત્ર થયું કે cos 3x બરાબર તો આમ આવશે 4 cos x -3 cos x. અને આવી જ રીતે આપણે sin 3x નું પણ સૂત્ર લખી શકીએ. તો sin 3x નું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ તો 3 sin x -4 sin x. તો આ બે સૂત્ર 3x માટેના છે એ આપણે યાદ રાખવાના છે. હવે જો આ સૂત્રમાં cos 3x છે તો પદમાં બધે cos વિધેય જ આવે છે. આ sin 3x છે તો આ sin 3x ના સૂત્રમાં આવી જુઓ બધા sin વિધેય આવે છે. અહીંયા જે કિંમત છે 3x છે તો આના ત્રીજા ભાગની કિંમત વિધેયની અંદર આવે છે. તો આ જો અહીંયા cos ઘન સાથે 4 નો ગુણાકાર છે, સાઇનમાં 4 સાઇન ઘન સાથે 4 નો. તો આ સૂત્રને યાદ રાખવું હોય તો આપણે 43 અને 34 એ સ્વરૂપે પણ આપણે યાદ રાખી શકીએ છીએ. કોસની અંદર 43 4 સાથે હંમેશા ઘનવાળું પદ આવે, 3 સાથે ખાલી cos x કે sin x આવશે. તો આ રીતે આપણે cos 3x ના સૂત્રો છે એ આપણે યાદ રાખીએ છીએ. તો આપણે
3x માટેના cos 3x અને sin 3x માટેના સૂત્ર જોયા. હવે આપણે બીજા એક સૂત્ર લખીએ. પહેલા આ સૂત્ર જોઈ લો કે cos x y, તો આના બરાબર લખીશું cos x cos y minus sin x sin y. એવી જ રીતે cos x minus y લખી તો અહીં આવશે cos x cos y plus sin x sin y. તો આ સરવાળા અને બાદબાકી માટેના cos વિધેયના સૂત્ર છે. હવે જો આ સૂત્ર, આ બે સૂત્રનો હું સરવાળો કરું તો અહીં આપણને આમ મળશે કે cos x વત્તા y વત્તા cos x minus y. આનો સરવાળો કેન્સલ થશે એટલે આપણી પાસે આવશે 2 cos x ગુણ્યા cos y. તો હવે આપણે જે સૂત્ર લખશું એ આવા ગુણાકારને સરવાળામાં ફેરવવા માટેના સૂત્ર લખશું. તો જો આના ઉપરથી આપણે આમ લખી શકીએ કે 2 cos x ગુણ્યા cos y. આ cos ના ગુણાકારને આપણે જો સરવાળામાં ફેરવવો હોય તો આ રીતે ફેરવી શકીએ કે cos x plus y વત્તા cos x minus y. તો ડાબી બાજુ જે cos વિધેયનો જે ગુણાકાર છે એ ગુણાકાર જમણી બાજુ વિધેયોના સરવાળાના સ્વરૂપમાં આવી જાય છે. તો હવે આપણે જે સૂત્ર લખશું એ ગુણાકાર આપ્યો હોય તો એને સરવાળામાં કેમ ફેરવવો એના માટેના સૂત્ર છે. તો સૂત્ર સૌપ્રથમ આપણે આ સૂત્ર લખીએ કે 2 sin x into cos y. તો આને લખવું હોય તો અહીંયા આવશે sin x વત્તા y વત્તા sin x minus y. ટૂંકમાં આ બે સરવાળો અને બાદબાકીના સૂત્રનો ઉપયોગ કરો એટલે તમને સરવાળો કરો તો તમને બે વખત sin x into cos y મળે છે. આવી જ રીતે આમ આપ્યું હોય કે 2 cos x into sin x. તો આના બરાબર આમ આવશે sin x plus y minus sin x minus y. તો અહીંયા sin અને cos ના ગુણાકારને સરવાળામાં ફેરવો હોય તો આ રીતે ફેરવી શકે. cos x ગુણ્યા sin x ને સરવાળા sin y ને આપણે સરવાળામાં ફેરવવો હોય તો આપણે આ રીતે ફેરવી શકે. એવી રીતે cos નો ગુણાકાર કે 2 cos x into cos y આપ્યો હોય તો આને લખવું હોય તો આમ લખાય કે cos x plus y વત્તા cos x minus y. એવી જ રીતે આ સરવાળો કે 2 sin x into sin y. જો આને આ રીતે લખે છે આના બરાબર cos x વત્તા y minus cos x minus y. આ માઇનસ વડે ગુણી નાખું તો આને આ રીતે લખાય કે 2 sin x into cos y બરાબર minus cos x plus y. હવે માઇનસ આને ગુણો એટલે આ પ્લસ થઈ જાય cos x minus y. તો બે વિધેય sin અને cos આપ્યા હોય અથવા sin વિધેયનો ગુણાકાર હોય, cos sin વિધેયનો ગુણાકાર હોય, cos વિધેયનો ગુણાકાર હોય તો આ ગુણાકારને તમારે જો સરવાળાના સ્વરૂપમાં લખવો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે લખી શકીએ. હવે આને યાદ કેમ રાખવું? તો sin માટેનો સંકેત આપણે છે ને આ sin માટેનો સંકેતને s કહેશું અને cos માટેના સંકેત છે ને એને c કહેશું. તો જો આને વાંચવું હોય તો ટૂંકી રીતે વાંચવું હોય તો આપણે આ રીતે સમજીશું કે 2sc. તો 2sc બરાબર s વત્તા s. આપણે આ રીતે પણ આ સૂત્રોને યાદ રાખી શકીએ. પછી 2cs બરાબર s minus s. પછી 2cc બરાબર c વત્તા c. અને આને આ રીતે લખાય કે -2ss બરાબર c minus c અથવા 2ss બરાબર -c plus c. તો આ રીતે પણ આપણે આ સૂત્રને યાદ રાખી શકીએ.
અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા જે પ્રથમ વિધેય આપ્યું છે એ કિંમતને x ગણવાની, ગુણાકારમાં બીજા સ્થાને છે એમાં જે વિધેયની અંદર કિંમત આપી છે એને y કરવાની. પછી અહીંયા પ્રથમ સ્થાને જે વિધેય લખો છો એમાં સરવાળો કરવાનો, બીજા સ્થાને જે વિધેય લખો છો એમાં પહેલા વિધેયની કિંમતમાંથી બીજા વિધેય ટૂંકમાં x માંથી y ને આપણે શું કરવાનો છે? બાદ કરવાનો. તો તમારે ગુણાકારમાંથી સરવાળામાં ફેરવવા માટેના આ મુખ્ય 4 સૂત્રો થયા. આ સૂત્રને બે રીતે લખાય છે. તમારે યાદ રાખવાનું કે 2ac બરાબર s વત્તા s. ગુણાકારમાંથી તમે સરવાળામાં જાઓ ત્યારે ફક્ત ખૂણાઓનો સરવાળો થાય છે અને બીજા વિધેયની અંદર ખૂણાની શું થાય છે? બાદબાકી. દાખલા ગણો ત્યારે પદ જો આડાઅવળા હંમેશા મોટા ખૂણાવાળું વિધેય પહેલા લખવાનું, પછી નાનો ખૂણો આપ્યો હોય એના માટેનું વિધેય પછી લખવાનું. તો આ જે સૂત્ર હતા એ ગુણાકાર આપ્યો હોય સાઈન કોસનો, કોસ સાઈનનો, સાઈન સાઈન કે કોસ કોસનો, તો આ ગુણાકારને સરવાળામાં કેમ ફેરવવો એના માટેના આ સૂત્ર હતા. હવે આપણે સરવાળો અથવા બાદબાકી આપી હોય તો આને ગુણાકારમાં કેમ ફેરવવું એના માટેના સૂત્ર છે. હવે તમને આ રીતે આપ્યું હોય કે સાઈન એક્સ વત્તા સાઈન વાય. હવે જો આ ગુણાકાર નથી, આ બે વિધેય એનો સરવાળો આપ્યો છે, તો અહીંયા આને ગુણાકારમાં કેવી રીતે ફેરવું? તો આપણે જો આ એસ છે આને એસ ગણી છે, તો એસ વત્તા એસ ક્યાં આવતું હતું? તો આપણી પાસે અહીંયા આવતું હતું. એસ વત્તા એસ કોના બરાબર થતું હતું? તો 2SC બરાબર થતું હતું. તો 2 કરીને અહીંયા સાઈન લખવાનું. હવે આમાં ફેરફાર એ આવશે કે બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2. પછી બીજું આવતું હતું સી, એટલે અહીંયા આવતું હતું કોસ. આ ખૂણામાંથી એક્સમાંથી તમારે વાયને બાદબાકી કરવાની અને એનું અડધું કરો એટલે સાઈન એક્સ વત્તા સાઈન વાય જે સરવાળો આપ્યો છે એ સરવાળો શેમાં ફરી જાય છે? ગુણાકારમાં. તમારે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે સરવાળો અથવા બાદબાકીમાંથી ગુણાકારમાં જાઓ ત્યારે ગુણાકારની અંદર જે વિધેય સાઈન કે કોસ આવે છે એમાં એક્સ અને વાયનો સરવાળો ભાગ્યા 2 કરવાનું, બીજા વિધેયની અંદર x માઇનસ વાય ભાગ્યા 2 કરવાનું. જ્યારે ગુણાકારમાંથી સરવાળામાં જતા હતા તો અહીંયા ખાલી x વત્તા વાય આવતો, એટલે ખાલી સરવાળો આવતો હતો. બીજા વિધેયની અંદર શું આવતું હતું? બાદબાકી આવતી હતી. તો આ સાઈન અને સાઈનનો સરવાળો છે એને આપણે ગુણાકારમાં ફેરવીએ. હવે તમને આમ આપ્યું હોય કે સાઈન એક્સ માઇનસ સાઈન વાય, આ બાદબાકી ને આપણે ગુણાકારમાં ફેરવી છે તો અહીંયા s માઇનસ s થાય છે. તો કોના ગુણાકાર બરાબર s માઇનસ s થતું હતું? તો 2cs. તો અહીંયા આવશે 2c એટલે કોસ, તો x વત્તા વાય ભાગ્યા 2, s એટલે સાઈન, x માઇનસ વાય ભાગ્યા 2. તો આ સાઈન વિધેય અને સાઈન વિધેયની જે બાદબાકી છે એને ગુણાકારના આ સ્વરૂપમાં લખી શકાય. એવી જ રીતે આપણી પાસે કોસ એક્સ વત્તા કોસ વાય હતું. ટૂંકમાં આ સરવાળાને ગુણતો અહીંયા સી વત્તા સી છે, તો કોના બરાબર સી વત્તા સી થતું હતું? તો 2cc બરાબર, તો આપણે આનો ગુણાકાર લખી શકીએ કે 2c એટલે કોસ એક્સ વત્તા વાય ભાગ્યા 2 કોસ એક્સ માઇનસ વાય ભાગ્યા 2. એવી જ રીતે કોસ કોસની બાદબાકી હતી કે કોસ એક્સ માઇનસ કોસ વાય આપ્યું હોય તો સી માઇનસ સી કોના બરાબર થતું હતું? તો માઇનસ 2ss બરાબર. તો આ બાદબાકીને ગુણાકારમાં ફેરવવી હોય તો માઇનસ 2s એટલે સાઈન, તો અહીંયા એક્સ પ્લસ વાય ભાગ્યા 2 સાઈન એક્સ માઇનસ વાય ભાગ્યા 2. તો આજે આપણે 3x માટેના સૂત્ર જોયા, પછી ગુણાકારને કેમ સરવાળામાં ફેરવું એના માટેના 4 સૂત્ર જોયા. જો તમે સાઈન સાઈનનો સરવાળો હોય તો જ આ રીતે લખી શકો. અહીંયા સાઈન આપ્યું હોય વત્તા કોસ વાય આપ્યું હોય તો એ સરવાળાને ફેરવવા માટેનું આપણી પાસે સૂત્ર નથી. તો તમારે ગમે તે એક વિધેય સાઈનને કોસમાં ફેરવો અથવા કોસને
સાઇનમાં ફેરવો. તો આ 4 સૂત્રો છે. સાઇન સાઇનનો સરવાળો, કોસ કોસનો સરવાળો, સાઇન સાઇનની બાદબાકી અને કોસ કોસની બાદબાકી. આ 4 પ્રકારના આ 4 સૂત્ર પ્રમાણે જો પદ આપ્યા હોય તો જ એ સરવાળા કે બાદબાકીને આપણે આ રીતે ગુણાકારમાં ફેરવી શકીએ છીએ. હવે આપણે પાય અપોન 2 માઇનસ થીટા, પાય અપોન 2 પ્લસ થીટા, પછી પાય માઇનસ થીટા, પાય પ્લસ થીટા, 3 પાય અપોન 2 માઇનસ થીટા. ટૂંકમાં આપણે આવા સ્વરૂપમાં આપણને જો વાસ્તવિક સંખ્યાઓ આપી હોય તો એના માટેનું ચરણ કયું થાય એના વિશે આપણે સમજી લઈએ થોડું. 0 માટેનું વાસ્તવિક સંખ્યા અહીંયા આવે છે. એટલે આ છે ને, હું નામ લખું છું પી ઓફ 0. 0 માટે એકમ વર્તુળ ઉપર બિંદુ ક્યાં આવશે? એટલે ટૂંકમાં એથી 0 લંબાઈની ચાપ. પછી અહીંથી આટલું આવો એટલે અહીંયા પાય અપોન 2 ચાપની લંબાઈ થશે. તો આના માટેનું બિંદુ આવશે ક્યુ, પાય અપોન 2 બિંદુ આવશે. વળી પાછું અહીંથી આટલી લંબાઈ લ્યો તો આ બિંદુ આવશે પાય. પાય માટે વાસ્તવિક સંખ્યા માટે બિંદુ અહીંયા મળશે પાય અપોન 2. વાસ્તવિક સંખ્યા માટે બિંદુ બી મળશે. પાય માટે સી મળશે અને 3 પાય અપોન 2 આ વાસ્તવિક સંખ્યા માટે ત્રિબિંદુ અહીંયા મળશે. અને પાછા તમે 2 પાઈ જાઓ તો 2 પાઈ માટેનું બિંદુ કયું આવશે? આ આવશે. એટલે આ 0 માટેનું બિંદુ થયું. હવે જો પાય અપોન 2 માઇનસ થીટા, આને તમારે ક્યુ ચરણ ગણાય તો પાય અપોન 2 અહીંયા આવે છે. માઇનસ એટલે અહીંથી પાછળ જાઓ એટલે પાય અપોન 2 માઇનસ થીટા માટે ત્રિબિંદુ આપણે પ્રથમ ચરણમાં ગણવું પડે. પછી પાય અપોન 2માં પ્લસ કરો તો આ બીજા ચરણ માટે જો આવશે પાય અપોન 2 પ્લસ થીટા. તો આ રીતની વાસ્તવિક સંખ્યા હોય તો એના માટે ત્રિબિંદુ આપણે પ્રથમ ચરણમાં માની લેવાનું. આ રીતની સંખ્યા આપી હોય તો આ ત્રિબિંદુ આપણે બીજા ચરણમાં માની લેવાનું. હવે અહીંયા આવે છે પાઈ. તો પાઈમાંથી જો હું થીટા બાદ કરું તો પાઈમાંથી થીટા બાદ કરું તો આ જે કિંમત આવે એના માટેનું ત્રિબિંદુ આપણે કયા ચરણમાં ધારી લેવાનું? બીજા ચરણમાં. પછી પાઈ પ્લસ થીટા કરો એટલે અહીંયા પાઈ છે એમાં પ્લસ ઉમેરો તો આગળ જાઓ તો આ પ્રકારનું ત્રિબિંદુ આવે. આ પ્રકારની વાસ્તવિક સંખ્યા હોય તો એના માટેનું ત્રિબિંદુ આપણે ત્રીજા ચરણમાં છે એવું માનવાનું. પછી આવે છે 3 પાય અપોન 2. તો 3 પાય અપોન 2 માંથી બાદ કરવું એટલે અહીંયા આવી ગયું 3 પાય અપોન 2 માઇનસ થીટા. તો આ પ્રકારનું ત્રિબિંદુ, આ પ્રકારની વાસ્તવિક સંખ્યા માટે ત્રિબિંદુ ક્યાં મળશે? ત્રીજા ચરણમાં. પછી 3 પાય અપોન 2 પ્લસ થીટા કરું તો આ પ્રકારની વાસ્તવિક સંખ્યા માટે ત્રિબિંદુ આપણને ચોથા ચરણમાં મળશે. વળી પાછા 2 પાય ઉપર આવી તો 2 પાય માઇનસ થીટા માટેનું ત્રિબિંદુ આપણને કયા ચરણમાં મળશે? ચોથા ચરણમાં. અને 2 પાય પ્લસ થીટા કરો તો એ બિંદુ આપણને કયા ચરણમાં મળે? પ્રથમ ચરણમાં. તો આ રીતે આપણે પાય અપોન 2 માઇનસ થીટા, પાય થીટા એના માટેના ત્રિબિંદુ આવા સ્વરૂપમાં આપેલી વાસ્તવિક સંખ્યાઓ માટેના ત્રિબિંદુ કયા ચરણમાં મળે એના વિશે જોયું. એટલે ટૂંકમાં આપણે આ રીતે જોયું. જો વાસ્તવિક સંખ્યા પાય અપોન 2 માઇનસ થીટા હોય તો એ પ્રથમ ચરણમાં. પાય અપોન 2 પ્લસ થીટા, પાય અપોન 2 અહીંયા છે, માઇનસ એટલે પાછા જાઓ, પ્લસ એટલે આગળ આવો. થીટા અહીંયા પાય સંખ્યા છે તો પાય બીજું ચરણ છે એ પાય માઇનસ થીટા માટે અથવા પાય વત્તા થીટા માટે ત્રીજું ચરણ આવશે. એવી જ રીતે અહીંયા 3 પાય અપોન 2 છે તો 3 પાય અપોન 2 માંથી પાછા આવો એટલે 3 પાય અપોન 2 અને આ માઇનસ થીટા. એવી જ રીતે 3 પાય અપોન 2 થી આગળ જાઓ એટલે આ પ્લસ થીટા. અહીંયા વળી પાછું આવશે 2 પાય તો 2 પાઈમાંથી થીટા બાદ કરો એટલે આ ત્રિબિંદુ આપણે કયા ચરણમાં માની લેવાનું? ચોથા ચરણમાં. અને 2 પાઈની અંદર જો થીટા ઉમેરો એટલે આ લંબાઈ 2 પાઈ એટલે અહીંયા આવો પાછા, એમાં થીટા ઉમેરીએ એટલે આપણે કયા ચરણમાં આવી? પ્રથમ ચરણમાં. તો આના માટેના સૂત્ર આપણે સમજી લઈએ. હવે તમને એમ આપ્યું છે
કે કોસ પાય અપોન 2 માઇનસ થીટા. આનું મૂલ્ય મેળવવું હોય તો એક્સ માઇનસ વાયના સૂત્ર પ્રમાણે પણ આપણે બાદબાકીના સૂત્ર પ્રમાણે પણ મેળવી શકીએ. પણ આપણે ચરણ ઉપરથી તો પાય અપોન 2 માઇનસ થીટા એટલે પ્રથમ ચરણમાં કોસના મૂલ્ય પ્લસ મળે છે. અહીંથી આ બે બિંદુએથી જો ચરણ નક્કી થાય તો સાइन કોસ વિધેય છે એ સાઇનમાં ફરે એટલે આનું મૂલ્ય કોના જેટલું થાય? સાઇન થીટા જેટલું થાય. ટૂંકમાં આ પાય અપોન 2 એટલે અહીંયા આવશે. આ બિંદુએથી ચરણ નક્કી કર્યું કે પ્રથમ ચરણ છે કે બીજું ચરણ. પાય અપોન 2 માંથી થીટા બાદ થયા એટલે આ પાછા આવ્યા. એટલે આ જે એકમ વર્તુળ ઉપર આ જે વાસ્તવિક સંખ્યા આપી છે એના માટેનું બિંદુ છે એ આપણે પ્રથમ ચરણમાં છે એવું માની લઈશું. એટલે કોસ વિધેય છે એ શેમાં ફરી જાય છે? સાઇન વિધેયમાં. આવી જ રીતે કોસ પાય અપોન 2 પ્લસ થીટા આપ્યું હોય તો આનું મૂલ્ય કેટલું થાય? તો પાય અપોન 2 અહીંયા આવે છે પ્લસ થીટા એટલે બીજું ચરણ થયું. તો આ વિધેય આ બીજું ચરણ છે ને કોસ વિધેય છે તો બીજા ચરણમાં કોસ વિધેયના મૂલ્ય છે એ કેવા મળે છે? માઇનસ. અહીંથી ચરણ નક્કી કર્યું એટલે કોસ વિધેય શેમાં ફરી ગયું? સાઇનમાં. અને આ ખૂણો છે એ વિધેયની અંદર આવી જાય છે. આવી જ રીતે 3 પાય જો અહીંયા ટેન આપ્યું હોય તો કોટ થાય, કોટ આપ્યું હોય તો ટેન થાય. ટૂંકમાં સાઇન કોસમાં ફરે, કોસ સાઇનમાં ફરે. સેક આપ્યું હોય તો એનું કોસેક થાય, કોસેક આપ્યું હોય તો એનું શું થાય? સેક થાય. ટેન આપ્યું હોય તો કોટ થાય. અહીંયા કોટ લખેલું હોય તો અહીંયા ટેન આવી જાય, અહીંયા ટેન લખેલું હોય તો અહીંયા કોટ આવી જાય. એવી જ રીતે અહીંયા જોઈએ તમને એમ કે સેક આ ટેન લખી આલો ટેન 3 પાય અપોન 2 માઇનસ થીટા. પહેલાં આના વિશે ચરણ નક્કી કરી. 3 પાય અપોન 2 અહીંયા આવે છે માઇનસ એટલે આ પાછા આવ્યા એટલે ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણમાં ટેનના મૂલ્ય કેવા મળે છે? પ્લસ. અહીંથી ચરણ નક્કી થયું એટલે ટેન વિધેય શેમાં ફરી જાય? કોટ વિધેયમાં. અને આ જે ખૂણો હતો એ વિધેયની અંદર આવી જશે એટલે આનું મૂલ્ય છે એ કોટ થીટા જેટલું થાય. એવી જ રીતે ટેન 3 પાય અપોન 2 પ્લસ થીટા. તો પહેલાં ચરણ નક્કી કરી. 3 પાય અપોન 2 અહીંયા આવે છે પ્લસ થીટા એટલે આગળ જાઓ તો આ જે ત્રિબિંદુ આવશે એ ચોથા ચરણમાં આવશે. તો ચોથા ચરણમાં ટેનના મૂલ્ય કેવા મળે છે? માઇનસ. પહેલાં ચિહ્ન મૂકવાનું કે આની કિંમત ધન મળે છે કે ઋણ મળે છે? માઇનસ મળે છે તો આ માઇનસ. અને આ બિંદુ આવ્યું તો ટેન વિધેય શેમાં ફરી જાય? કોટની અંદર. તો આ રીતે આપણે સમજીએ છીએ. હવે આ બે બિંદુ લઈ માની લો કે આમ આપ્યું છે કે સાઇન પાઈ માઇનસ થીટા. તો પાઈ છે ને એ આ ઉપર આવશે. આ નામ આપી દઈએ આપણે એ, બી, સી અને ડી. પાઈ માટેનું બિંદુ સી મળે. માઇનસ થીટા તો માઇનસ એટલે પાછા જાવ તો બીજું ચરણ આવે. બીજા ચરણમાં સાઇનના મૂલ્ય છે એ પ્લસ મળે છે. હવે અહીંથી ગયા આ બે બિંદુએથી ચરણ નક્કી થાય તો વિધેય બદલાતું નથી એટલે આનું મૂલ્ય છે એ સાઇન થીટા જેટલું થાય છે. જો તમને આ રીતે ન સમજાય તો ઓલા સરવાળા બાદબાકીના જે સૂત્ર છે એક્સ માઇનસ વાય માટેના એ સૂત્ર આને એક્સ ધારી લેવાનો અને વાય ધારી લેવાનો. સૂત્રની અંદર એક્સ અને વાયની કિંમત મૂકવાની જમણી બાજુ. જે કિંમત આવે એ કિંમત આની ગણાશે પણ એ કિંમતો બધી આ જ આવશે. તો તમારે આના માટેના સૂત્ર છે એ પણ યાદ રાખવાના જ